વૈષ્ણવ જય શ્રી ગોકુલેશ। આજે સત્સંગમાં આપણે માઈ આજ તો હિન્દુ ઝૂલે છૈયા કદંબકી એ કીર્તન કુંજમાં 1842 નંબરનું કીર્તન છે। ગઈકાલે સત્સંગમાં આપણે અધ્યાય 22 ચિરણ લીલાનો શ્લોક 4 સુધી આવ્યા હતા અને ગોપીજનો કુમારિકાઓ જે મંત્રોનો જપ કરી પૂજા કરતા તે બધી વાતો આપણે થઈ। પહેલાં આપણે કીર્તન શ્રવણ કરીએ અને પછી આગળ શું થયું એ બધું વાત કરીશું। આજ તો હિંડોરે ઝૂલે છૈયા કદંબકી માઈ, આજ તો હિંડોરે ઝૂલે છૈયા કદંબકી, છૈયા કદંબકી માઈ, છૈયા કદંબકી માઈ, આજ તો હિંડોરે ઝૂલે છૈયા કદંબકી। સખી સબ ઠાड़ी जैसे चित्र के सदन की माई, आज तो हिंडोरे झूले छैया कदंबकी। देखत रंगीले नैन बोलत मधुरे बैन, मोहे सब कोटि काम छबीले वदन की माई, आज तो हिंडोरे झूले छैया कदंबकी। गावत मधुर ध्वनि मोहे सुर नर मुनि, शंकर से महायोगी तारी छूटी तीन की माई, आज तो हिंडोरे झूले छैया कदंबकी। त्रिविध समीर जहाँ बंसी बट झूले तहाँ, मंद मंद गावे सखी राधा के रमन की माई, आज तो हिंडोरे झूले छैया कदंबकी। नंददास प्रभु जहाँ ललिता झुलावे तहाँ, बई मग्न सिंधु शोभा देत श्याम गण की माई, आज तो हिंडोरे झूले छैया कदंबकी। छैया कदंबकी माई, छैया कदंबकी माई, आज तो हिंडोरे झूले छैया कदंबकी। વૈષ્ણવ આ હિન્દુરાનું કીર્તન આપણે જે બનતી રાગમાં શ્રવણ કર્યું છે। આ કીર્તન એકચ્યુઅલી નંદદાસનું બનાવેલું છે, છતાંય કેટલાક કીર્તનના પુસ્તકોમાં એને સુરદાસનું પણ બનાવ્યું છે એવું બતાવ્યું છે, પણ ભાવ તો બંનેના સરખા જ છે। માઈ આજ તો હિંદોરે ઝૂલે છૈયા કદંબકી। ગોપીજનોએ ઠાકોરજીને ઝુલાવવા માટે કદમના છાયામાં हिंदोरो बांध्यो छे। सब सखी ठाड़ी जैसे चित्र के सदन की, घर में
દિવાલ પર ચિત્ર લટકાવ્યું હોય કેવું સ્થિર હોય, એવી રીતે બધી ગોપીજનો ભગવાનના દર્શન કરતા એકદમ સ્થિર થઈ ગઈ છે. દેખત રંગીલે નયન બોલત મધુરે બેન. હવે ગોપીજનો ભગવાનની સ્વરૂપ માધુરીમાં એટલા આસક્ત થઈ ગયા છે કે એમનું નયન લખાયું છે કે મદમસ્ત, એટલે રંગીલે એટલે મદમસ્ત નયન છે. પછી ભગવાન વાત કરી રહ્યા છે, બોલત મધુરે બેન, એકદમ મીઠી વાણી છે, જે ગોપી ગીતમાં કહેવાય છે ને, મધુરયા ગીરા મેળવું કે આ બધું મનોગ્રહ આ પુષ્કર ક્ષણ. તો ભગવાનની વાણી મધુર છે. મોહે સવ કોટી કામ છબીલે વદન કી. ભગવાનનું મુખારવિંદ, વદન અરવિંદ એટલું સુંદર છે કે કરોડો કરોડો કામદેવ પણ મોહિત થઈ જાય છે. ઘણી વખત આપણે એક વખત પદ્મપુરાણના આધારે સમજેલા કે ભગવાનનું જે સૌંદર્ય છે એના એક અંશનો બી કરોડમો અંશ કામદેવમાં નથી કે છે. કામદેવને સુંદર આજે દુનિયામાં એમ કહેવાય કામદેવથી સુંદર કોઈ ના હોય, પણ કામદેવની જે સૌંદર્ય છે એક તો ભગવાનના સૌંદર્યની સામે કરોડમો ભાગ બી નથી. એટલે કે છે કે કરોડો કામદેવને પણ મોહિત થઈ જાય છે કે છે. ગાવત મધુર ધ્વનિ મોહે સુર નર મુનિ કે છે. હવે આ ગોપીજનો મધુર ધ્વનિથી ગાન કરી રહ્યા છે, અને એ ગાન કેવું છે? સુર, દેવો, મનુષ્ય, મુનિઓ બધાને મોહ પમાડે છે કે છે. શંકર સે મહાયોગી તારી છૂટી તિનકી. હવે શંકરજીમાં મહાયોગીઓ છે એની પણ એમ કે જે સમાધિ આ ગાન સાંભળીને છૂટી ગઈ છે કે છે. ત્રિવિધ સમીર જ્યાં બંસી બટ્ટ ઝૂલે ત્યાં. હવે આ ગોપીજનોએ કદમના દાળમાં, કદમની દાળ પર છાયામાં જે ઈંડોળો બાંધ્યો છે એ બંસી બટમાં માટલું છે, અને ત્યાં આગળ એનું વાતાવરણ કેવું છે? ત્રણેય પ્રકારનું સુગંધી મંદ સુગંધ શીતલ વાયુ વાહી રહ્યો છે. મંદ મંદ ગાવે સખી રાધા કે રમણ કી. હવે સખીઓ ભેગી થઈ રાધા રમણના ગુણગાન ગાઈ રહી છે કે છે, અને એકદમ મધુરા અને મંદ અવાજ ગાઈ રહી છે. નંદદાસ પ્રભુ જહાં લલિતા ઝુલાવે ત્યાં. નંદદાસજી કે છે આ સખીઓ તો બધા ગાન કરી રહી છે, પણ લલિતા સખી છે એ પ્રભુને ઝુલાવી રહી છે કે છે. ભઈ મગ્ન સિંધુ શોભા દેત શ્યામ ગણકી. અને બધા ગોપીજનો આ ઘનશ્યામ પ્રભુની જે સિંધુ શોભા એટલે કે શોભારૂપી સમુદ્ર છે એમાં એટલા આસક્ત થઈ ગયા છે કે તનની દશા ભૂલી ગયા છે અને મગ્ન થઈ ગયેલા છે કે છે. તો આ આપણા અંદર હિન્દુરાના દિવસો છે, એટલે આજે આ હિન્દુરાનું પદ લીધું છે. હવે આપણે સત્સંગમાં ચિરલીલામાં પ્રવેશ કરીએ છીએ. ગઈકાલે આપણે છેલ્લે જોયું હતું કે ગોપીજનોએ કાત્યાની વ્રત જે રાખ્યું છે એક માસનું, એમાં એ ભગવાનની પાસે જે માગણી કરે છે એ શ્લોક ગઈકાલે જોયા હતા. કાત્યાયની મહાભાગે મહાયોગીન અધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. હવે આપણે આ જે શ્લોક છે એની અંદર કાત્યાયની દેવી માટે ગોપીજનોએ મહાભાગ, મહાયોગીન અને અધીશ્વરી એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તો મહાપુરુષ સુબોધનીમાં દરેકે દરેક અર્થનું ઘટન ખૂબ સુંદર રીતે કરીને બતાવ્યું છે. એ બધી ગઈકાલે વાતો આપણે કરી હતી. બીજું આ યોગ માયા એ ભગવાનના બે કામ કરેલા છે, એ પણ ગઈકાલે આપણે જોયું કે ભગવાનનું પ્રાકટ્ય કારાગૃહમાં હતું, એ પહેલાં જશોદાજીની કુખે પણ આનું પ્રાકટ્ય હતું, અને એની પહેલાં જે દેવકીજીનો સાતમો ગર્ભ બલરામજીનો હતો શેષ અવતારનો, એનું સંકર્ષણ કરી આકર્ષણ કરી અને રોહિણીજીને પધરાવ્યું હતું, એ પણ યોગમાં આવે. એટલે ભગવાનના બે કાર્યો યોગમાં આવે કરેલા હતા. એ ગઈકાલે બધી વાતો આપણે કરી છે. અને દર્શનમાં અમે પ્રભુના દર્શનમાં જે પડદો પડે છે એને માયા કહે છે. તો પેલી તો કાત્યાયન યોગ માયાનું સ્વરૂપ છે, માટે જ ગોપીજનો કાત્યાયન દેવની પૂજા કરે છે અને એને વિનંતી કરે છે કે અમારી સામે જે પડદો રાખ્યો છે ભગવાને, એ પડદો હે દેવી તમે હટાવી દો. આટલી વાત આપણે ગઈકાલે શીખી. હવે આગળના શ્લોકમાં જોઈએ.
એવં માસં વ્રતં ચેરું કુમાર્ય કૃષ્ણ ચેતસ ભદ્રકાલી સમાનર્ચું ભૂયાનંદ સુત પતિ. આ પ્રમાણે કુમારિકાઓએ 1 મહિના સુધી કાત્યાયની દેવીનું વ્રત કર્યું. તેના ફળરૂપે તેઓ કૃષ્ણમાં ચિત્તવાળી થઈ. ત્યાર પછી નંદસુત અમારા પતિ થાય એ મંત્ર વડે ભદ્રકાળીની પૂજા કરી. હવે જો પેલો મંત્ર ફરતી મંત્ર આવ્યો. પેલો મંત્ર કયો આવ્યો તો? નંદગોપ સુતમ દેવીમ પતિ મે કુરુતે નમ. એમાં દેવીને પ્રાર્થના કરે છે કે નંદગોપના કુમારને અમારા પતિ બનાવો. અહીંયા સીધું જ ભગવાનને કહેવામાં આવે છે કે ભૂયાત નંદ સુતપતિ. નંદસુત નંદરાયજીનો પુત્ર અમારો પતિ થાય. એટલે બંનેનો ડિફરન્સ મહાપ્રભુજી સુભદ્રીજીમાં સમજાવવા જોઈએ. હવે અહીંયા કાત્યાયની દેવી માટે ભદ્રકાલી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મહાપ્રભુજી સમજાવે છે ભગવત સંબંધને પ્રાપ્ત કરાવનારો જે કાળ છે એ જ ભદ્રકાલી રૂપ કહેવાય છે. એટલા માટે એમને ભદ્રકાલીની પૂજા કરી, કારણ કે એ ભગવત સંબંધ કરી આપે એવો કાળ એ ભદ્રકાલીના હાથમાં છે, એટલે પૂજા કરી. અને બીજો મંત્ર જે એમને આપ્યો છે એ ભૂયાત નંદ સુત પતિ. તો આમ પતિ થવામાં કાળ નિમિત્ત માત્ર છે. કાળના અભિમાની દેવતાની પૂજા કરી પતિ થવામાં કાળ નિમિત્ત હોવાથી કુમારિકાઓને ભગવાનનો સંબંધ થશે ખરો, પણ કદાચિત થશે, હંમેશા માટે નહીં કહે છે. એટલે હંમેશા માટેનો સંબંધ આ તો પતિ તરીકે વર્ણન કરવાનો છે ને, એટલે સમય આવશે ત્યારે થશે. ભગવાન જેમ કૃપાથી નંદરાજીના પુત્ર થયા છે એમ પોતાની કૃપાથી અમારા પણ પતિ થાય એવી એવી કુમારિકાઓ પ્રાર્થના કરી છે. હવે અહીંયા જણાવજે સુભદ્રીજી મહાપ્રભુજી વિશેષમાં કે આ ગોપીજનોની પ્રાર્થના જુદી જુદી નથી. બધાએ સમૂહમાં એક જ પ્રાર્થના કરે. બધાની ઈચ્છા એક જ છે કે નંદકુમાર અમારા પતિ થાય. એટલે ભગવાને પણ બધા સાથે રમણ કર્યું છે. અને આગળ પછી એક શ્લોકમાં એવું કહેશે ભગવાન એકૈકસ પછી પ્રતિચ્છેદમ સહૈવ. એટલે કે તમે બધી ગોપીઓ એક એક આવીને અથવા તો બધા સાથે આવીને તમારા વસ્ત્રો લઈ જાઓ એમ કહે છે. હવે આ મંત્ર ફલવાચક હોવાથી અને પૂજાના અંગરૂપ ન હોવાથી પહેલાંના મંત્રની માફક આ મંત્ર પૂજાનું અંગ ન થાય. હવે જેવું કહે છે કે બીજો જે મંત્ર આપ્યો ભૂયાત નંદ સુતપતિ એ ફલવાચક છે. અને પેલો જે મંત્ર કીધું કે નંદ ગોપ સુતમ દેવી પતિ મેં કુર્તે નમન, તો એ મંત્ર સાધનાનો મંત્ર છે અને આ ફલનો મંત્ર છે. એ બે ડિફરન્સમાં આપણને સમજાવે છે. હવે કહે છે કે પ્રાર્થનાથી ભગવાને પોતે વર્ણન કર્યું અને પ્રાર્થના એ અંતઃકરણનો ધર્મ હોવાથી ભગવાન અંતઃકરણમાં જ પતિ થયા. ભગવાન પતિ તો થયા પણ એ બધાનું વર્ણન જે થયું એ અંતઃકરણમાં થયું છે, એટલે સાક્ષાત નહીં. અને ભગવાનની ગીતામાં પણ કહ્યું છે એ અથામામ પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ. જે ભક્તો જે રીતે મારું શરણ લે છે કે મને પૂજા કરે છે એ રીતે હું એમની એ ઈચ્છાને પૂર્ણ કરું છું કે છે. અને અહીંયા ગોપીજનોએ ભગવાનને અંતઃકરણમાં સ્થાપિત કર્યા છે. તેવા ગોપીજનો પછી નિશંક શંકારહિત થઈ ગયા. હવે જો આ એક સિદ્ધાંત આપણને અહીંયા સમજાવવામાં આવે છે કે ભગવાનનું જે રીતે તમે ભજન કરશો ભગવાન તમારી એ ભાવનાને પોષણ કરશે. સ્વામી તરીકે રાખો, કાંત ભાવ પતિ તરીકે રાખો, બાળક તરીકે રાખો, સખા તરીકે રાખો, ગમે તે ભાવ, પણ ભાવ સ્થિર કરવાનો પ્રયત્ન કરો. ભાવ બદલાવો ના જોઈએ. ભાવ બદલાતો શું વારંવાર જો ભાવ બદલાતો હશે તો પછી સ્થિરતા નહીં રહે ને તો ભગવાન પણ પછી ગૂંચવાઈ જાય કે ભાઈ ઘડી મને બાળક માને છે, ઘડી મને પતિ માને છે, ઘડી મને સખા માને છે, તો મારે એની પાસે જવું કેવી રીતે? તો એના કરતાં એક ભાવ. ભાગવત તો એટલે સુધી લખે છે કે દુશ્મનનો ભાવ રાખો ને કશો વાંધો નથી, તો પણ ભગવાન તમારી પાસે પસંદ થશે. દુશ્મન ભાવ પણ તમારી પાસે આવશે. ગમે તે ભાવ, પણ ભાવને સ્થિર કરવાનું છે. ગોપીજનોએ પતિદેવ તરીકેનું ભાવ ભગવાનનું વર્ણન કર્યું છે તો ભગવાન એ રીતે એમનું મનોરથ પૂર્ણ કરે છે. હવે મહાપ્રભુજી વિશેષમાં કહે છે કે
પહેલી પ્રાર્થના અને બીજી પ્રાર્થના એ બંનેમાં ભેદ આપણે સમજીએ કે નંદ ગોપના પુત્રને અમારા પતિ કરો એમ કાત્યાયની દેવીને પ્રાર્થના કરી હતી કે છે. એટલે કે ભગવાન બીજાના દ્વારા બીજાના પ્રયત્નથી અમારા પતિ થાય, પોતે પ્રયત્ન નથી કરતા પણ બીજાને કહે છે મારા પતિ કરાવે છે. તો એટલે એ જે મંત્ર છે એમાં મહાપ્રભુજી લખે છે નિરસ્તા આવી જાય. તમે ભગવાનને ડાયરેક્ટ વિનંતી કરો, શું કરવા આયા વિનંતી કરો છો કે છે, એટલે નિરસ્તા આવી જાય. એટલે એ દોષના નિવારણ માટે હવે બીજા શ્લોકમાં ગોપીજનો ભૂયાત નંદ સુતપતિ, નંદ શું તમારા પતિ થાય. ભગવાન કૃપા કરીને જેમ નંદનજીને સુત થયા છે એમ મારા પતિ થાય એવી પ્રાર્થના કરી છે. એટલે આમ કરવાની અંદર મુખ્ય વસ્તુ શું છે કે આમ જે કર્યું એ કેમ કર્યું, તો પહેલી જે પ્રાર્થના એમને કરી હતી એનાથી એમનું ફળ શું મળ્યું, કૃષ્ણ ચેતસ, એટલે એમનું મન એમનું ચિત્ત કૃષ્ણમાં લાગી ગયું. હવે આપણને મહાપ્રભુજી સમજાવે છે કે ચેતસ તત્પ્રવણમ સેવા, એ વસ્તુ આપણે બધા જાણીએ છીએ. ચિત્તને કૃષ્ણમાં પરોવવું એનું નામ સેવા. જે આપણને મહાપ્રભુજી આ જે સિદ્ધાંત લીધું છે એ ભાગવતમાં આ જગ્યાએ છે. ગોપીજનોએ કાત્યાયની દેવીનું પૂજન ભગવાન મારા પતિ થાય એ ભાવથી કર્યું, પણ એ ભાવથી પૂજન કરતાં 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 એમના મનમાં કાત્યાયની દેવી નથી વસી ગઈ, પરંતુ કૃષ્ણ ચેતસ, એમના ચિત્તમાં કૃષ્ણ વસી ગયા છે. આ મુખ્ય વસ્તુ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. તમે ગમે તે સાધન પ્રભુની ભક્તિ માટે કરતા હોય પણ એના ફળરૂપે તમારું ચિત્ત કૃષ્ણમાં ચોંટી જવું જોઈશે. અને જ્યાં સુધી કૃષ્ણમાં ચિત્ત ચોંટતું ના હોય ત્યાં સુધી ગમે તે સેવા કરતા હોય, સત્સંગ કરતા હોય, જપ કરતા હોય, પાઠ કરતા હોય, બધું કરતા હોય પણ એ બધું નિરર્થક જેવું તો ના જ કહી શકાય, પરંતુ એ બધાનું જે ફળ છે એ કૃષ્ણમાં ચિત્ત લાગે, એ વસ્તુ આપણને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. અને અહીંયા ગોપીજનોએ જ્યારે ભદ્રકાલીની એટલે કે કાત્યાયની દેવીની પૂજા કરી એટલે કૃષ્ણમાં ચિત્ત લાગી ગયું. એટલે પછી એમને કહી દીધું કે ભૂયાત નંદ સુતપતિ, નંદ શું તમારા પતિ થાય. હવે ભગવાનને ડાયરેક્ટ કહે છે, કારણ કે એમનું ચિત્ત કેવું છે, પૂજા કાત્યાયની દેવીની કરી પણ ચિત્તમાં કોણ છે, કૃષ્ણ. આજે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આપણી મુશ્કેલી કે આપણે સેવા કરતા હોઈએ અથવા સત્સંગ બી કરતા હોઈએ પણ ચિત્ત આપણું તો ભટકતું થઈ ગયેલું હોય છે. તો એ વસ્તુ આપણને હું વારંવાર હાઇલાઇટ બી કરું છું અને સુબોધરીય મહાપ્રભુજી પણ જે એવા બધા પોઈન્ટ આવે છે તેને હું વધારે એના પર ભાર મૂકું છું. ચિત્ત જ અગત્યનું છે, મન જ અગત્યનું છે. જ્યાં તમારું મન લાગેલું છે તો જે ભાવ તમારો પ્રભુ અંગીકાર કરશે. બાકી ક્રિયાત્મક જે સેવા છે, ક્રિયાત્મક સત્સંગ છે, ખાલી કરવા ખાતર ભાઈ આ સત્સંગ સાંભળ્યું, આ સાંભળ્યું, શું સાંભળ્યું યાદ નથી રહેતું કે છે. એ પોઝિશન આપણી મોટા ભાગની ક્રિએટ થતી હોય છે. તેના બદલે તમારું ચિત્ત લાગશે કેવી રીતે, જો તમને સત્સંગ યાદ નહીં રહે તો ચિત્ત કૃષ્ણની લીલામાં ઓતપ્રોત થવું જોઈએ, એ થશે કેવી રીતે. એટલે એક એક વસ્તુનો વાગોળ કરશો તો જ એ ચિત્ત તમારું કૃષ્ણમાં લાગેલું રહેશે. પોતાની ઈચ્છા પ્રમાણે પ્રિયની ભાવના કરવી એ અહીં પૂજા રૂપ છે, એવું મહાપ્રભુજી કીધું છે. પોતાની જે ઈચ્છા હોય એ પ્રકારે જ ભાવના કરવાની. હવે આપણે આગળના શ્લોકમાં કહીએ, ઉસસ્યુત્થાય ગોત્રૈઃ સ્વેર અન્યોના બદ્ધબાહવ કૃષ્ણમ ઉચ્ચૈર જગુર્યાન્ત્યમ કાલિંદ્યામ સ્નાતુમન્વહમ. એટલે કે સવારના પોરમાં વહેલા ઉઠી બધી કુમારિકાઓ એકબીજાના નામ લઈને ઉઠાડતી હતી. પછી બધા એકબીજાના હાથમાં હાથ ઉભરવી દરરોજ કાલિંદીમાં સ્નાન કરવા જતી હતી. ત્યાં જતાં જતાં શ્રી કૃષ્ણ લીલાના યશોગાન ઊંચા અવાજે કરતી. જો અહીંયા કેટલા મુખ્ય પોઈન્ટ આવે છે. કાલિંદીજીમાં સ્નાન કરવા માટે ગોપીજનો જઈ રહ્યા છે, પરંતુ સાથે ભગવાનના લીલાનું યશોગાન કરી રહ્યા છે. એ પણ કેવા ઊંચા સ્વરે. ઊંચા સ્વરે ગાન કરવાથી ફાયદો શું છે
કે વાતાવરણમાં એના આંદોલનો પ્રસરે છે, વાતાવરણની અશુદ્ધિઓ દૂર થાય. એટલે ઘણી વખત સમજાવું છું કે ઘરમાં પણ બને ત્યાં સુધી ભગવાનનું નામ મોટેથી લેવું જોઈએ. મોટેથી લેવાથી ઘરમાં જે અશુદ્ધ પરમાણુ છે એ બધા ભાગી જશે, અશુદ્ધિઓ ઘરમાં રહેશે નહીં, વાતાવરણ પવિત્ર હશે. ઓટોમેટિકલી વાતાવરણ પવિત્ર ઘરનું હશે તો તમને ભગવાનનું નામ લેવાનું થોડું પ્રેરક બળ મળશે. અહીંયા મહાપુરુષજી સુબોધનીયમાં આ શ્લોકની સુબોધની સમજાવે છે કે હૃદય પેલા બધી કુમારિકાઓ ઉઠતી, જે વહેલી ઉઠી ગઈ હોય એ બીજી કુમારિકાઓનું નામ દઈ દઈને બોલાવતી હતી. અને આ બધી કુમારિકાઓ કોણ છે? તો ગૌત્ર પ્રવર્તક ઋષિઓ છે. એટલે એમને આ જ્ઞાન છે. અમે રામા અવતારમાં ઋષિઓ હતા અને એ આવી ગયા છે કૃષ્ણનું વર્ણન કરવા માટે, એ એમને ખ્યાલ છે કે છે. એટલે એ લોકો નિર્ભય થઈને કૃષ્ણ જે સદાનંદ છે અને સ્વયં પુરુષાર્થ રૂપ છે તેનું ગાન કરે છે. હવે અન્યોન્ય બદ્ધ ભાવ પદનો સુંદર અર્થ કર્યો છે. કુમારિકાઓએ એકબીજાના હાથમાં 8 ભેળો અન્યોન્ય બદ્ધ ભાવ, એટલે બહુઓ એકબીજાને ભેળવી રહ્યા. તો એવું કેમ છે? હવે આ કુમારિકાઓ મનમાં એવી કલ્પના કરે છે કે અમે આ જે વ્રત કર્યું છે એના ફળ રૂપે ભગવાન અમને શરદની રાત્રિઓમાં રાસ માટે જ્યારે બોલાવશે તે વખતે અમે પણ આવી રીતે ભગવાનના બાહુમાં ભાવ નાખી અને મહારાષ્ટ્રનું સુખ પ્રાપ્ત કરીશું. જો હવે તમે સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરો. ગોપીઓ અત્યારે કરી રહી છે કાત્યાયનનું વ્રત. મનમાં ભાવ છે કૃષ્ણ પતિ તરીકે પ્રાપ્ત કરવાનો, પણ સાથે સાથે સંકલ્પ કેવો થાય છે કે મહારાષ્ટ્રની અંદર પ્રભુ અમને બોલાવે ત્યારે હવે એક ગોપી દો ગોપી બીચમાં તો નાચે દે તાલ. એટલે બંને ગોપીઓની વચ્ચે એક કાન છે, પછી એક ગોપીની વચ્ચે કાન આવે, પછી પાછું એવી પણ લીલા આવે છે. તો એ ગોપીઓના હાથમાં હાથ એકબીજાના ખભા પર હાથ મૂકે છે અને ભુજામાં ભુજા. તો એવી રીતે એ અન્યોન્ય બદ્ધ ભાવ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એનું કારણ એ છે કે ગોપીજન અત્યારથી જ કલ્પના કરી બેઠા છે કે ભાઈ રાસની અંદર આવી રીતે પ્રભુના સાથે હાથ પકડી અને રાસ રમી શકે છે. એટલે જલ વિહાર માટે ગોપિકાઓથી ઘેરાયેલા કૃષ્ણનું ગાન કરતા કાલિંદીના તત્પર સ્નાન કરવા ગયેલા. એટલે કૃષ્ણનું યશોગાન પણ કરે છે અને એકબીજાના હાથમાં હાથ બી ફેરવેલું છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીયમાં જણાવે છે કે ભગવાન યશોગાન જ મુખ્ય છે. કાલિંદી પર યમુનાજી પર જવાનું અને સ્નાન કરવાનું ગોપીઓ માટે ગૌણ છે. મુખ્ય વાત તો યશોગાન છે. એટલે તો મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની અંદર યશોગાનનું ખૂબ મહત્વ સમજાવ્યું છે. અને એટલે કીધું છે ગુણગાન યશોગાન આપતી ગોવિંદ પ્રજા આપણને સમજાવવામાં આવ્યું છે ને નિરોધ લક્ષણમાં. તો એનું મુખ્ય કારણ આ છે, એ બતાવે છે વસ્તુ. આ રોજનો નિયમ હતો ગોપીજનોનો અને આ પ્રમાણે હેમંત ઋતુમાં લીધેલું વ્રત પૂરું થયું અને બીજા વ્રત કરવાના કોઈ બાકી રહ્યા નહીં. અને સર્વ વ્રતોનો ભગવાનના યશોગાનમાં સમાવેશ. ગમે તેવા તમે વ્રત કરતા હો તો ભગવાનના યશોગાનમાં હાથીના પગલાં બધા પગલાં સમાઈ જાય એવી રીતે ભગવાનના યશોગાનમાં બધા વ્રતો, નિયમો, જપો, તાપ બધું જ અંદર સમાઈ જતું હોય છે. હવે અહીંયા આપણને શબ્દ આવ્યો છે કાલિંદ્યામ. કાલિંદ્યામ એટલે કાલિંદી. કાલિંદીનો અર્થ મહાપ્રભુએ સુંદર કર્યો છે કે ભાઈ કાલિંદી એટલે કલિંદ પર્વતની કન્યા. તો કલિંદ પર્વતનો અર્થ મહાપ્રભુએ કર્યો છે કલહ અથવા કલીનું ખંડન કરે એનું નામ કલિંદ. અને એ કલહનું નિવારણ કરનારો કલિંદ પર્વત એની પુત્રી કાલિંદી. તો એનામાં પણ પિતાના ગુણ આવ્યા કે મારા જે સેવકો ભક્તો મારી કિનારે આવે સ્નાન કરે તો મારે પણ એમના જીવનનો કલેશ મિટાડવો જોઈએ. તો એ કાલિંદીમાં પણ એ કલીનું ખંડન કરવાનો ગુણ આવી ગયેલો છે. હવે અહીંયા ગોપીજનોની 3 પ્રકારની દોષોની નિવૃત્તિ આ કાલિંદી કરશે. કયા 3 પ્રકારના દોષો? તો પરસ્પર શોક્યપણાનો કલહ. હવે ગોપીજનો બધા ભગવાનને પતિ તરીકે માગવા જાય છે તો કંઈ એવું તો છે નહીં ને
કે ના હું જ પતિ બનું, તું કૃષ્ણ મારો જ પતિ બને અને તારો પતિ ના થાય, એવું સૌખ્યપૂર્ણ આ ગોપીજનોમાં એટલી બધી સારી એક્યની ભાવના છે, તો અંદર અંદર એવો સૌખ્યપણીનો ભાવ નથી. તમે આપણે સૌરી ઋષિનું આખ્યાન મેં વચમાં વાત કરી હતી. મંદાતાની 50 કન્યાઓ સૌરી ઋષિને વરવા તૈયાર થઈ ગઈ. તારે શું કહેતી હતી? ચા પહેલી હું છું, પછી તું, એટલે પહેલો હું, આ મારો પતિ થાય. બીજી કહે છે ના ના ના, મેં એનું વરણ કરી દીધું છે, આ મારો પતિ થાય. ત્રીજી કહે છે ના, મેં એનું પહેલાં વરણ કર્યું છે. આમ તો એ સૌરી ઋષિ તો એકદમ વૃદ્ધ હતા. રાજાની પાસે માગણી કરવા ગયા હતા કે 50 કન્યાઓથી કન્યા સાથે પરણાવો. રાજાએ કીધું આમાં આટલો ગરુડો ઋષિ, મારી કન્યાઓ બધી જુવાન સુંદરી, અને કેવી રીતે વર્ણન કરશે? એટલે ઋષિનો ના તો પડાય નહીં, તો સાપ આપી દે. એટલે કે જાઓ અંતપુરમાં જાઓ અને જે કન્યા તમે વરણ સાથે લગ્ન કરી દો. ઋષિ બુદ્ધિમાન હતા. ઋષિ સમજી ગયા કે રાજાએ કન્યા મને આપવી ના પડે એટલે કન્યા પર છોડી દીધું છે. પણ તે ઋષિએ પોતાનું શરીર એકદમ યૌવન પ્રાપ્ત કરી દીધું, એકદમ સૌંદર્ય પ્રાપ્ત કરી દીધું, અને દેવોને પણ શરમાવે એવી સુંદરતા પ્રાપ્ત કરી, અને જીવાંતકોમાં દાખલ થયા તો 50 કન્યાઓ કે આ મારો પતિ થાય, આ મારો પતિ થાય, આ મારો પતિ થાય. તો એવો કલેશ જે ત્યાં થયો, એવો આ ગોપીજનો વચ્ચે આંતરિક કલહ થતો નથી. પછી સૌરી ઋષિએ તો બધાને 50% તો હું લગ્ન કરી, ચિંતા ના કરો, તમારા બધાને મારા 50 રૂપ બનાવી દઈશ. છે જેવી રીતે ભગવાને 16,000 કન્યાઓનું લગ્ન કર્યા તો 16,000 રૂપ ધારણ કરેલા, એવી રીતે સૌરી ઋષિઓ પણ એવું સામર્થ્ય હતું, તપનું સામર્થ્ય. તો 50 કન્યાઓ માટે 50 સ્વરૂપ ધારણ કર્યા, 50 કન્યાઓને અલગ અલગ મહેલ તૈયાર કરી દીધા, બધું 50 એક વખત મંદાતા જ્યારે જોવા જાય છે ત્યારે જુએ છે તો મારા જમાઈની પાસે એક વખત મંદાતાને એમ થયું મારી 50 કન્યાઓને ઋષિ પરણી તો ગયા છે કે છે, પણ ઋષિ કન્યાઓની જોડે સુખેથી રહે છે કે દુઃખી થઈ ગઈ છે મારી છોકરીઓ? આ તો રાજકન્યાઓ તો બધી લાડકોડમાં સમૃદ્ધિમાં ઓછી મોટી રહેતી, ઋષિ પાસે તો કશું હોય નહીં, જંગલમાં તપસ્યા કરનારો માણસ, તો મારી કન્યાઓને સુખ આપતો જોવા ગયા તો ઇન્દ્રના વૈભવને શરમાવે એવો તો વૈભવ સૌરી ઋષિએ પોતાના તપશ્ચર્યાના બળે ઊભો કર્યો હતો. માંધાતા કે છે આવી તો સમૃદ્ધિ મારી પાસે પણ નથી કે છે, એવી સમૃદ્ધિ ત્યાં છે. તો એ આંતરિક કલહ જે છે એનું નિવારણ આ કાલિંદી કરે છે. ભગવાનના પણ કિસ્સો એક એવો છે કે એક વખત નારદજીને થયું કે આ શ્રી કૃષ્ણ ભગવાન 16,000 રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા છે, તો ભગવાન સાચવતા કેવી રીતે છે એટલી બધી કન્યાઓ રાજકન્યાઓને? ભગવાન તો એક અને 16,000. નારદ આપણા 10મ સ્કંદના 69મો અધ્યાય છે ને એમાં કથા આવે છે. તો નારદજીને તો જોવું તો ખરો ભગવાનના ત્યાં કેવો કલહ થાય છે, બધી કન્યાઓ ખેંચમતોડી કરતા હોય, એક પુરુષને 2 સ્ત્રીઓ હોય, 2 પત્ની હોય તો સ્વાભાવિક છે પુરુષની હાલત ખરાબ થાય, એક આમ ખેંચે ને એક આમ ખેંચે, એમાં હાલત તો પુરુષની બગડે છે. બંનેને સંતોષ એક સાથે આપવાનો એ પુરુષ માટે પણ અઘરું પડી જાય. આ તો ભગવાન છે. સૌરી ઋષિ તો તપસ્વી હતા એટલે સામર્થ્ય હતું, ભગવાન છે 16,000 રૂપ ધારણ કરી શકે, પણ આપણે કોઈ 2 લગ્ન કર્યા હોય તો કે 2 રૂપ ધારણ કરી શકતા નથી, ચાલો 2ના અલગ અલગ મકાન અને બંનેમાં અલગ અલગ સ્વરૂપે હું રહીશ, એવું તો આપણું સામર્થ્ય તો છે નહીં એ બાબતમાં. એટલે કલહ થવાની શક્યતા પૂરેપૂરી હતી. નારદજી જ્યારે ગયા જોવા માટે, હવે નારદજીનું કામ શું છે? કલહ ઉત્પન્ન, આપણે બધા માનીએ છીએ. નારદજી ગયા એટલે જોઈએ તો ખરા ભગવાન શું કરે છે. તો પહેલા રુક્ષ્મણીના મહેલમાં ગયા, આગળ જ બધા મહેલ ઊભા હતા, બધા 16,008 મહેલો. તો પહેલો મહેલ રુક્ષ્મણીનો આવ્યો, એનું ભાગવતમાં ખૂબ સુંદર વર્ણન છે, એની વાત આપણે નથી કરતા, પણ જોયું તો રુક્ષ્મણીના મહેલમાં ભગવાન બિરાજી રહ્યા છે. રુક્ષ્મણીજી એમનું રુક્ષ્મણીજી સાથે બેઠા છે, રુક્ષ્મણીજી એમનું સોનાના દાંડરવાળા ચમરથી પવન વીંજળો નાખી રહ્યા છે. ભગવાન કહો નારદજી પધારો પધારો, બહુ દિવસે પધાર્યા. હવે એવું ભાગવતમાં નથી લખ્યું પણ કોઈ કથાકાર વર્ણન કરે છે, અને ભગવાન એમને ચા નાસ્તો કરાવી દીધો. ચા તો હતી નહીં જમણામાં, પણ પ્રસાદી લાડુ આપી દીધો. નારદજીને તો સંતોષ થઈ ગયો, એટલે ભગવાનના હાથે મને આજે લાડુ ખાવા મળ્યો છે કે છે. પછી તેથી કે છે હવે હું જોઉં છું. ભગવાન કે સારું જાઓ. થોડી વાર પછી બીજા મહેલમાં ગયા, તો બીજા મહેલમાં ગયા ત્યારે જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ
ત્યાં ગાડી ઉદ્ધવજી સાથે 64 ખેલી રહ્યા છે. પણ નારદજીને જેવા જેવા એટલે ઓહો નારદજી પધારો પધારો, બહુ દિવસ આવ્યા શું એમ કરીને ભગવાન ફીરતી એને ચા નાસ્તો કરાવી દીધો, ફીરતી લાડુ ખવડાવી દીધો. એટલે એવું ભાગવતમાં નથી લખ્યું નાસ્તો કરાવી દીધો, ચા નાસ્તો કરો, પણ કોઈ કથાકાર વર્ણન કરે છે લાડુ ખવડાવો. એવી રીતે નારદજી ત્રીજા મહેલમાં ગયા તો ત્રીજા મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ બાળકોને રમાડી રહ્યા હતા. ચોથા મહેલમાં ગયા તો ભગવાન સ્નાન કરવાની તૈયારી કરતા, પણ દરેક જગ્યાએ ભગવાન કહે ઓ નારદજી ક્યારે પધાર્યા, બહુ દિવસો પધાર્યા, એટલે હજુ તો હમણાં 10 મિનિટ પહેલાં તો બીજા મહેલમાં તમે એની વાતો કરી છે. પણ દરેક મહેલમાં નારદજી ભગવાનનું આ આશ્ચર્યકારક કાર્ય જુએ છે અને દરેક વખતે ભગવાન એમને પ્રસાદી લાડુ ખવડાવે છે. એટલે પેટમાં 4-5 લાડુ તો ગયા, પછી સમજી ગયા કે હવે તો જો કોઈ મહેલમાં ગયો હું તો કહે છે આટલા બધા લાડુ ખાઈને મારું પેટ ફાટી જશે કે છે. એટલે આ તો એકલી ભગવતમાં લખ્યું, કોઈ કથાકાર વર્ણન કરતા મેં સાંભળ્યા હતા. એટલે એની વે પણ અહીંયા ભાગવતમાં તો એવું લખ્યું છે કે અનેક પ્રકારના મહેલોમાં નારદજી મારા પ્રત્યે છે અને અનેક પ્રકારના મહેલોમાં ભગવાનની બધી ક્રિયાઓ, કોઈ જગ્યાએ બ્રાહ્મણનું પૂજન કરતા હોય, કોઈ જગ્યાએ યજ્ઞ કરતા હોય, કોઈ જગ્યાએ કોઈ યુદ્ધની તૈયારી કરતા હોય, કોઈ જગ્યાએ દૂત સાથે વાત કરતા હોય, એવું અનેક જગ્યાએ છે. પણ ભગવાનને 16,008 રાણીઓને કોઈ પણ જાતના કુસંપન્ન કલહ વિના રાખી હતી. એ વાત આ કથામાં જોવા મળે છે કે ભગવાન એ કહું છું ને કે આપણને અહીંયા જે સમજાવવામાં આવે છે બે 16,000 કુમારિકાઓ આ વ્રત લઈને બેઠી છે, એમનામાં શોક્યપણાનો કલહ નથી, કારણ કે કાલિંદી છે એનો એ ગુણ છે, એ કલહનું નિવારણ કરે છે. હવે બીજી વસ્તુ બતાવે છે મહાપ્રભુજી કે ભગવાન સાથે માનાદિકનો કલહ. હવે આપણે ભાગવતમાં માન લીલાનું વર્ણન કોઈ આવતું નથી, એ બધી પુષ્ટિ માર્ગની વિશિષ્ટ લીલાઓ છે. તો માન લીલામાં પણ કલહ થવાની શક્યતા વધી જાય. જ્યારે વધારે પડતું માન થઈ જાય તો કલહ થઈ જાય. સાધારણ માન હોય, અમુક સ્ટેજ સુધીનું માન હોય તો એનું નિવારણ થાય. અને આપણા મહાપ્રભુજીના ચરિત્રમાં પણ આવે છે કે મહાપ્રભુજી જ્યારે રાધાકુંડમાં બિરાજમાન હતા 6 મહિના, તમને કદાચ ખબર હશે, ચરિત્ર વાંચ્યું હશે તો ખ્યાલ હશે કે રાધાકુંડમાં મહાપ્રભુજી 6 મહિના બિરાજ્યા હતા. એક દિવસ સવારના પરમાં કૃષ્ણાસ મેઘન હર્ષાની જોયું તો મહાપ્રભુજી તો હતા નહીં. પછી કીધું, થોડા પછી પધાર્યા તો મહાપ્રભુજીને પૂછ્યું કે ભાઈ આપ ક્યાં પધાર્યા હતા કૃપાનાથ? કારણ કે રાધાજી ઘટ માન કરીને બેઠા હતા, એટલે હું અહીંયા ગિરિરાજની કંદરામાં ગયો હતો, રાધાજીને મનાવ્યો છે. તો એવી એક કથા આપણી પુષ્ટિ માર્ગમાં પણ આવે છે. તો એ માન લીલા જે છે પુષ્ટિ માર્ગની અનેક આપણે તો પદો બી છે માન લીલાના, પુષ્કળ પદો પણ આપણા અષ્ટસખાઓ બનાવ્યા છે. કોક વખત એનું સ્વાદન કરતા રહીશું આપણે સત્સંગના માધ્યમથી. પણ એ માન લીલા જે છે એ લખ્યું છે કે માન લીલા એ ઉત્તમ, પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકા વચ્ચે જે થોડોક બી સંબંધ કડવાશ થાય તો એ મીઠાશ ઉત્પન્ન કરે છે, એવું આપણા શાસ્ત્રો આપણને જણાવે છે. સતત પ્રેમ કરે તેમાં એટલી મીઠાશ ના આવે. પ્રેમ કર્યા પછી કલહ થાય, પણ એ કલહ કાયમી ના થવો જોઈએ. એટલે સુધી કલહ ના થવો જોઈએ ડાયવોર્સ કરાવી દે. એ કલહ ટાઈમ બિંગ હોય તો પછીનો જે પ્રેમ છે એમાં મધુરતા વધી જાય છે. તો માનાદિકની જે લીલા ભગવાન કરે છે એ શા માટે કરે છે? ભગવાન ગોપીજનો, રાધાજીનો, સ્વામિનીજીનો ભાવનું પોષણ કરવા માટે માન લીલા થતી હોય છે. આજે તો આપણે બરસાણામાં તમે જાઓ, માન ગદ સિનાની, નાન ગદ સિનાજી, ખાતરી કોરી હોરી ખેલતા રંગીલા, આપણે બોલીએ છીએ ને એ દાનગદની લીલા અને માનગદની લીલા જ્યાં થઈ હતી ને એ જગ્યા આજે પણ છે. તો માનાદિકનું કલહ. પછી લખ્યું છે કલિકાલથી ચિત્તની અશુદ્ધથી ભગવાન સાથેનો કલહ. હવે આ કલિકાળમાં આપણે બધા જીવી રહ્યા છીએ અત્યારે. હવે વાતાવરણ તો બધું દૂષિત જ છે, સામાજિક વાતાવરણ કરો કે એમને બીજું બધું કહો તો બધી જગ્યાએ. અને એટલે તો મહાપ્રભુજી કીધું છે કલૌચ્ચ ખળ ધર્મની પાસંડ પ્રચરણ કે કૃષ્ણની વગતિમાં. તો બધી જગ્યાએ અશુદ્ધિઓ છે. અશુદ્ધિ કેમ કરવી એના રસ્તા મહાપ્રભુજી બતાવ્યા છે આપણને. પણ આપણી મુશ્કેલી ક્યાં છે કે આપણે એટલી બધી શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી એ બધી બાબતોમાં. એટલે ચિત્ત જ્યારે અશુદ્ધ હોય તો પછી ભગવાન સાથેનો પ્રેમ ના થઈ શકે. એટલે ભગવાન સાથે કલહ. બીજું તમને દુઃખી થઈ જાય એટલે તમે ભગવાન સાથે કલહ કરો. ભગવાનને આટલી સેવા કરી, આટલી ભક્તિ કરી, છતાં મારા નસીબમાં આવું દુઃખ કેમ આપવું જોઈએ? તો એવું કલહ. એટલે ચિત્તની અશુદ્ધથી, જેનું ચિત્ત શુદ્ધ છે એને ભગવાન ગમે તેટલું કષ્ટ આપશે તો પણ એ ભગવાનને ક્યારેય
બ્લેમ કરશે નહીં. લોકોનો મોટે ભાગે અમે ગયા ઘણા સારા સારા ભક્તિ માર્ગમાં આગળ વધેલા લોકોને પણ ભગવાનને બ્લેમ કરતા જોઈએ છે કે આટલી બધી ભક્તિ કર્યા પછી આવા દુઃખ આપે છે કે છે, એવું કહેતા હોય છે, જોયા છે. મેં હમણાં થોડા વખત પહેલાં વિવિધ ભક્ત કથામાં એક અમલનું ચરિત્ર, જેને કોઈ સાંભળ્યું હોય, યાદ હોય કદાચ, તો અમલના ચરિત્રમાં એ જ વાત આવતી હતી કે જે અમલ શિક્ષક તરીકે સુરતમાં કોઈક શેઠિયા હતા, એના છોકરાઓને ભણાવવા માટે અમલ રહ્યા હતા. એ શેઠ કૃષ્ણનો ભક્ત હતો, ખૂબ સુંદર કૃષ્ણની ભક્તિ કરે, અને એની વાઈફને કેન્સર થયું. એટલે શેઠના મનમાં શું હતું કે મેં ભક્તિ કરી છે એટલે મારી વાઈફનું કેન્સર થયું, જે મટી જઈ શકે છે, વાંધો ભગવાન મને આવા નહીં દે વાંધો કે છે. ધીરે ધીરે કેન્સર વધતું ગયું. પેલું જેમ જેમ કેન્સર વધતું ગયું ને એમ એ શેઠ એની ભક્તિ વધારતા ગયા. ના પ્રભુ, મારી પત્નીનું કેન્સર તો મટાડી આપ, મારી પત્નીનું કેન્સર તો મટાડી આપ. આ સત્ય ઘટના છે, કોઈ કપડું કલ્પિત વાતો નથી. છેવટે એક રાત્રે એની પત્ની કેન્સરમાં મૃત્યુ પામી ગઈ. હવે જેની ભક્તિ ઉત્તરોત્તર વધતી જતી હતી, એ જ શેઠ ભગવાન પર કોપાયમાન થાય છે અને ભગવાનને કહે છે, આ મૂર્તિની પૂજા કરવાનું મને ફળ મળ્યું છે. એ મૂર્તિ, આવી મૂર્તિની પૂજા કોણ કરે છે? ઊભા થઈને સવારના પૂરમાં એ મૂર્તિ ઉઠાવીને કચરા પેટી ફેંકી દીધી. મૂર્તિ, ભગવાનની મૂર્તિ જે રોજ પૂજા કરતો હતો એ શેઠ એ મૂર્તિને ઊંચી કરીને કચરા પેટીમાં ફેંકી દે છે. એટલે ભગવાન સાથે કલરની જે વાત આવી, આવા કલર થતા હોય છે, ભક્તોના કલર થતા હોય છે. ભગવાન એને એવું હતું શેઠને કે હું આટલી બધી ભક્તિ કરું છું એટલે મારી વાઈફનું કેન્સર ભલે લાસ્ટ સ્ટેજનું છે, મટી જવું જોઈએ. નો ડાઉટ આ કડીકાળમાં એવા પણ કિસ્સા બને છે, ભગવાન અસાધ્ય રોગને પણ મટાડી આપે છે, એવું પણ બને છે. ભગવાનની લીલા ભગવાન જાણે, ભગવાનને શું કરવું છે એ ભગવાન જ નક્કી કરે છે. આપણાથી ભગવાનને બહુ મોટો આપણે એમને આપણો મનોરથ કરાય. મનોરથ કરવામાં તો કશું નથી, સંકલ્પ કરવામાં કશું ખોટું નથી, પરંતુ સંકલ્પ ફળીભૂત કરવો કે ના કરવો એ ના કરવો, પછી આપણાથી પ્રેશર ના થાય એને. તો એ પછી તો એ અમલ કચરા પેટીમાંથી અમલ નાસ્તિક પ્રકૃતિનો હતો થોડો. ત્યાં સુધી અમલ એમ કે ભાઈ કૃષ્ણ જેવું તત્વ પૃથ્વી પર છે કે નહીં એની મને ખાતરી નથી. કૃષ્ણમાં નથી માનતો એવું નહીં, પણ કૃષ્ણ છે એ પણ એના મગજમાં શંકા કુશંકાઓ થતી હતી. અમલ શિક્ષક હતો, પણ એને પેલી મૂર્તિને કચરા પેટીમાંથી ઉઠાવી લીધી અને સાબુથી ને બધી રીતે એને સ્નાન કરાવી લીધું. મૂર્તિને સારામાં સારા પોતાના રૂમમાં, જે રૂમ શેઠીને રહેવા માટે આપ્યો હતો એ રૂમ, એ બંગાળી યુવાન હતો, અને એને સ્થાપિત કરી. અને એ દિવસથી એનો કૃષ્ણમાં જો આ બાજુ શેઠની કૃષ્ણ ભક્તિ 0 થઈ ગઈ અને આ બાજુ અમલની કૃષ્ણ ભક્તિ 0માંથી વધવા લાગી. આ કેવો કૃષ્ણની લીલાઓ તમે જુઓ. શેઠને નાસ્તિક થઈ ગયું, શેઠ જે નાસ્તિક હતો પૂરો નાસ્તિક થઈ ગયો, અને આ નાસ્તિક હતો એ મૂર્તિ એને પાસે આવી તો મૂર્તિનો પ્રતાપ કેટલો છે તમે વિચાર કરો. મૂર્તિના કારણે એ પૂરેપૂરો આસ્તિક થઈ ગયો. પછી તો પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ છે. બધી કથાઓ બધી મેં મૂકેલી જ છે અમલના 2 ભાગમાં, મંદિરના 3 ભાગમાં છે, શ્યામ ઠાકુર 2 ભાગમાં છે. જેને સાંભળ્યું હોય એને આ બધો લાભ મળશે કે શું કૃષ્ણ ભગવાનના ભક્તોના જીવનમાં કેટલી ઉથલ પાથલ થાય અને ભગવાન કેટલું સહાય કરે છે, એ બધી વાતો ભક્તોના ચરિત્રમાંથી આપણને જાણવા મળે છે. હવે કહે છે કે પ્રાતઃકાળમાં બધી ગોપીઓ કુમારિકાઓ વહેલી ઉઠતી, એટલે અહીંયા મહાપ્રભુજી સમજાવ્યું કે પ્રાતઃકાળ તમારા માટે પ્રશંસનીય, જેને ભક્તિ કરવી છે બધાએ પ્રાતઃકાળમાં વહેલા ઉઠવું જોઈએ એવું મહાપ્રભુજી સમજાવે છે. કારણ કે ગર્ગાચાર્યજીએ પણ પ્રાતઃકાળની ખૂબ પ્રશંસા કરી, લખ્યું છે ઉષ પ્રશંસતે ગર્ગ. ગર્ગાચાર્યએ પણ ઉષકાળની એટલે પ્રાતઃકાળમાં વહેલા ઉઠવાની જે વાત છે એની પ્રશંસા કરેલી છે. એટલે સૂર્યોદય કમસે કમ આપણા શાસ્ત્રો આપણને મનુષ્યને એમ કહે છે કે સૂર્યોદય પહેલાં તો તમારે ઉઠી જવું જોઈએ. આપણા ત્યાં એવું કહેવાય છે કે આકાશમાં તારા દેખાતા હોય ત્યારે જે સ્નાન થાય છે ને એને ઋષિ સ્નાન કહેવાય છે. તારા દેખાતા બંધ થઈ ગયા હોય અને સૂર્યનો ઉદય ના થયેલો હોય એટલે ભરભાકરું થયેલું હોય, તાને જે સ્નાન થાય છે ને એ માનવ સ્નાન કહેવાય છે. અને સૂર્યનો ઉદય થઈ ગયો અને પછી જે સ્નાન થાય છે ને એને રાક્ષસ સ્નાન કહે છે. અત્યારે દુનિયામાં બધા મોટાભાગના
રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી સિરિયલો જોતા, પિક્ચર જોતા મોટા ભાગના લોકો, મેજોરિટી, એક્સેપ્શનલ કેસ તો ઘણા હોય છે, પણ પછી સવારે ઉઠો 7-8 વાગે ઉઠી જાય છે. અને નગરી કરતાં 9 વાગે જોબ હોય અને 8 વાગે ઉઠે. 8 વાગે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને તરત સીધો ના પાઠ કરવાના, ના ભગવાનનું નામ લેવાનું, કશું નહીં. એવું બી એટલે ઘણા લોકો કરતા હોય. તો એ મોડા ઉઠતા હોય તો એ બધું રાક્ષસ સ્નાન છે. આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે. અહીંયા ગોપીજીનું કાત્યાયનદેવનું વ્રત કરવાનું છે, પણ સૂર્યોદયની પહેલાં ઉઠી જાય છે. પછીનો શ્લોક. નદ્યામ કદાચિત આગત્ય તીરે નિક્ષિપ્ય પૂર્વત વાસાંસી કૃષ્ણ ગાયંત્યો વિજયલું સલિલે મુદા. એટલે કોઈ એક દિવસ એક કુમારિકાઓ યમુનાજીના કિનારે રોજની જેમ કિનારા પર વસ્ત્રો મૂકી કૃષ્ણના ગુણગાન ગાતી જલમાં આનંદપૂર્વક વિહાર કરવા લાગી. હવે અહીંયા જલમાં સ્નાન કરવાના દોષો મહાપ્રભુજી સુબોધિનીજીમાં બતાવી રહ્યા છે. પેલાની જેમ જ ભગવાનના ગુણગાન ગાતા તે મસ્ત થઈ પોતાની જાતને ગોપીજીનો ભૂલી ગયા અને પોતે પહેરેલા વસ્ત્રો ઉતારી કિનારા પર મૂકી અને જલ ક્રીડા કરવા માટે જલમાં પ્રવેશીને આનંદપૂર્વક જલ વિહાર કરવા લાગ્યા. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધિમાં કહે છે કે આ ગોપીજીઓએ મર્યાદા માર્ગ પ્રમાણે જોવા જઈએ તો 4 પ્રકારના દોષ કર્યા છે. જોઈએ કયા કયા દોષ? તો નગ્ન સ્નાન કરવું એ મોટામાં મોટો દોષ છે. આમ તો આપણી પાસે અહીંયા જ લખ્યું ભાગવતમાં, સોરી સુબોધિનીજીમાં, પણ જલમાં બધી વસ્તુઓ, ઘણી વસ્તુઓ તમને આગળ બતાવું છું. તો એ જલમાં સ્નાન કરવાના દોષો કેટલા હોય છે, કેવી રીતે સ્નાન કરવું, એ બધું આપણા શાસ્ત્રોએ મનુષ્યને માટે બધી જ ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરેલી છે, પૂરેપૂરી, કોઈ વસ્તુ છોડી નથી. અને એ પ્રકારનું જીવન જીવવાનું, અને એ જ આપણું આ કળિયુગમાં તપ છે. આપણા શાસ્ત્રો પ્રમાણે જે જીવવું એનું નામ તપ. આપણે તપ એટલે કે ઋષિ મુનિઓની માફક હિમાલયની અંદર ગુફામાં જઈને બેસીને સૂકા પાંદડા ખાવાના, એવું નથી કરવાનું. તમે ગ્રસ્ત જીવનમાં રહો, પણ શાસ્ત્રોની વાતને માનો, શાસ્ત્ર પ્રમાણે જીવન જીવો. આપણે પુષ્ટિ માર્ગે છીએ, તો પુષ્ટિ માર્ગને ફોલો કરવાનો છે. એ પણ તપ જ છે તમારું. સ્નાન કરતી વખતે મૌનનો ત્યાગ એ દોષ છે કે છે. સ્નાન કરતી વખતે વસ્ત્રોનો પરિત્યાગ એ પણ એક દોષ છે કે છે. પછી જલમાં વિહાર કરવું, કારણ કે જલમાં તમે જાઓ તો તમે સ્નાન કરવા કરો, જમનાજીમાં ગયા છો તો જમનાજીના જલમાં તમે વિહાર કરો, કે સ્નાન કરવા ગયા છો, એટલે શાસ્ત્રોક્ત પદ્ધતિથી સ્નાન કરવું જોઈએ, નહીં કે વિહાર. વ્રત ધારણ કરનારી કુમારિકાઓનું દેહ વિસ્મરણ. હવે કુમારિકાઓ વ્રત કરેલું જલમાજીમાં સ્નાન કરે છે, પણ એમ ભૂલી ગઈ કે અમે બધા નગ્ન છીએ, દેહ વિસ્મરણ થઈ ગયું છે. તો મહાપ્રભુજી કહે છે કે મર્યાદા માર્ગની રીતે આ 4 દોષ કુમારિકાઓએ કર્યા છે. હવે પ્રભુ કેમ પધાર્યા છે? તો કુમારિકાઓને પતિ તરીકે પ્રાપ્ત કરવા હોય તો કુમારિકાઓના દોષનું નિવારણ તો પહેલાં કરવું જ પડશે ને, પછી પતિ તરીકે પ્રાપ્ત થશે. એવી રીતે કોઈ પણ ભક્ત ભગવાનની ભક્તિ કરે તો એની ભક્તિ ફલિત થાય ક્યારે? તો પહેલાં તો એની જે દોષો છે, અશુદ્ધિઓ છે, દોષો છે, દૂર થવા જ જોઈશે. પણ નો ડાઉટ ભગવાનના નામમાં એટલી તાકાત છે જ કે તમારી અશુદ્ધિઓ, અંદરની અંતઃકરણની અશુદ્ધિઓ છે એ નામ સ્મરણ દૂર કરી આપશે. એક નામ દૂર ના કરી આપે, સમય લાગે. જેટલા પાપડા પોટલા વધારે એટલું નામ સ્મરણ વધારે કરવું પડે. કપડા પર ડાઘો નાનો પડ્યો હોય તો ઓછી મહેનતે ડાઘો દૂર થાય. કપડા પર ઉપરી ડાઘા વધારે પડી ગયેલા હોય તો એને ધોતા અને ડાઘા દૂર કરતા સમય લાગે. એના જેવું આપણા જીવનમાં છે. હવે આ દોષો ગોપીજનોના છે, પણ ભક્તિ માર્ગની દ્રષ્ટિએ આ દોષો નથી પણ ગુણ છે, એવું આપણી સુભદ્રીજી જણાવે છે. કેવી રીતે? તો લખ્યું છે કે ભક્તિ માર્ગમાં આ બધા ગોપીજનો જે કર્યું છે એ બધું ભક્તિ માર્ગમાં ગુણ છે. કેવી રીતે બતાવ્યું? કે ભગવાનના ગુણગાન માટે મૌન છોડવું છે. આપણને કહે છે કે સ્નાન કરતી વખતે મૌન રાખવાનું, પણ ભૈયા આપણે જમનાજીમાં સ્નાન કરવા જઈએ અને એમના અષ્ટકનો પાઠ આપણે કરવાના જ છીએ. આપણેથી એમને થોડું સ્નાન કરવાનું છે. સ્નાન કરતાં કરતાં એમ નમામિ યમુનામમ સકલ સિદ્ધિ તું બધા બોલી જ જવાશે. તો એ વખતે મૌનનો ત્યાગ આપણે કરી દીધો તો એ દોષ નથી પણ ગુણ છે.
પ્રત્યેક કાર્યમાં ભગવાનનું કીર્તન આવશ્યક છે. એટલે ભક્તિ માર્ગમાં મૌનનો ત્યાગ એ ગુણ છે. એટલે ભક્તિ માર્ગમાં મૌનનો ત્યાગ એ ગુણ ખરો, પણ મૌનનો ત્યાગ કરીને ભગવાન નામ લેવાનું. મૌનનો ત્યાગ કરી અને આપણે ઘણી વખત તો જોઈએ છે ને, કથામાં સાંભળવા માટે શ્રોતાઓ ગયા હોય તો છેલ્લી હરોળમાં બેઠા હોય કે વચ્ચે બેઠા હોય તો બે જણા અંદર અંદર વાતો કરતા હોય તો પેલા કથાકારનો વિક્ષેપ થઈ જતો હોય છે, તો એ દોષ કહેવાય. એ કથાકારનું મન તમે વિચલિત કરી નાખો અને ખબર કે બે જણા બેઠા છે અને વાતો કર્યા કરે છે તો એને વિક્ષેપ થાય છે, તો એ દોષ છે. આપણો સત્સંગ ચાલે છે. અત્યારે આપણે તો મ્યુટ ને વિડીયો કરી દઈએ એટલે વાંધો નથી આવતો, પણ ઘણી વખત જો એ ચાલુ સત્સંગે વિડીયો ઓફ થયેલો ના હોય અને કોઈ વિડીયો ચાલુ કરીને ઘરમાં વાતો કરતું હોય અને બધાના સત્સંગમાં ડિસ્ટર્બન્સ હોય તો એ દોષ છે, એ ગુણ નથી. પણ એમ કહેવા માગે છે કે વાણીનો સંયમ એ આમ તો ગુણ કહેવાય, પણ ભગવાન નામમાં લેવાનું ત્યારે વાણીનો સંયમની મોટેથી લેવાનું કીધું છે. પણ સત્સંગ વગેરે ચાલતું હોય, કથા વગેરે ચાલતું હોય તે વખતે ભગવાન નામ મોટેથી લો તો પાછા બીજા ડિસ્ટર્બન્સ થાય, એ પણ પાછું સારું નથી વસ્તુ, એ દોષ કહેવાય. તો પછી પણ બાકી ભગવાન નામ લેવાનું એ દોષ નથી પણ ગુણ છે. પછી વસ્ત્રોનો પરિત્યાગ ભક્તિ ઉત્પન્ન થયેલા મદનો સૂચક છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ગોપીજનો કૃષ્ણમાં એટલા બધા આસક્ત થઈ ગયા હતા કે કિનારા પર વસ્ત્ર મૂકી અને જમનાજીમાં સ્નાન કરવા ગયા તો એ ગોપીજનોને એ ભાન રહ્યું નથી કે નગ્ન થઈને સ્નાન કરવું એ દોષ છે. કારણ કે એમની આસક્તિ કૃષ્ણમાં હતી, એમનું ચિત્ત કૃષ્ણમાં લાગ્યું. આપણે પેલા એક શબ્દ જોયો ને, કૃષ્ણ ચેતસ શબ્દ આવ્યો ને અગાઉના શ્લોકમાં, તો જ્યારે ચિત્તમાં કૃષ્ણ રમી રહેલા હોય તો પછી એમને દેહનું પણ ભાન ના હોય, એટલે પછી એ વસ્ત્રે કિનારા પર વસ્ત્રો મૂકી અને સ્નાન કરવા ગયા. માટે નિર્વસ્ત્ર સ્નાન કર્યું છે એ દોષ નથી, એવું મહાપ્રભુજી કહે છે. પછી સમજાવો છે કે વિજયલું એટલે ક્રીડા કરે છે. આ લોકો જન્મમાં ગયા છે પણ વિહાર કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે કે છે. તો લખ્યું છે કે પ્રશંસાએ રમણ કરે છે, એ પ્રમાણે ભક્તિનો ઉત્કર્ષ થવાની ક્રીડા થાય છે કે છે. એટલે કે આ ભગવાનની ભક્તિ કરતાં કરતાં મસ્તી જોઈ જાય તો એ મસ્તીમાં એ લોકો આવી રીતે ક્રીડાઓ કરવા મળી, તો એ પણ ભક્તિ માર્ગ માટે દોષ નથી પણ ગુણ છે. બીજું દેહનું વિસ્મરણ થાય એ પણ આ ભક્તિ માર્ગમાં ગુણ છે. કારણ કે તમે દેહભાન ભૂલો. આપણા બધા ઘણા કીર્તનોમાં આવે છે કે દૂધ ઉભરાઈ જાય તો એ ગોપી દોડી જાય રે રાસ ખેલવા, તો એ દેહભાન રહેતું નથી. એને હમણાં વિપ્ર પત્નીનો કિસ્સો આવશે જ, તો ભગવાન બોલાવે છે તો પતિદેવો અટકતી નથી, કારણ કે દેહ એને ભાન નથી રહ્યું કશું કે અમે અત્યારે ચતુર્વેદી બ્રાહ્મણની સ્ત્રીઓ છે અને અમારા પતિદેવો છે અને યજ્ઞ કરવા માટે આવ્યા છીએ, આ અન્ન બનાવ્યું છે યજ્ઞમાં. એમને કૃષ્ણની એટલી બધી યાદ આવી ગઈ છે અને કૃષ્ણનો પોકાર સાંભળ્યો છે, ગોપીજીનો પેલા ગોવાળિયા સાથે મેસેજ મળ્યો છે, તરત જ દોડતી ગયેલી છે એ યજ્ઞપત્નીઓ. તો એ પ્રકારે દેહનું વિસ્મરણ થયું. તમે લજ્જાનો ત્યાગ, આમ સામાન્ય આપણા સમાજમાં એમ કહેવાય કે ભાઈ લજ્જા એ ભૂષણ છે કે છે, પણ જ્યારે ભક્તિ માર્ગમાં ઉચ્ચ અવસ્થા આવે ત્યારે લજ્જા એ ભૂષણ નથી પણ દૂષણ બની જાય છે. પછી તમને લોકોને લજ્જા રાખવાની નથી, કશું નહીં, કોઈને કમ્ફર્ટમાં જેને જે કેવું હોય કયા કરશે. જ્યારે ભગવાનની ભક્તિ તમે વ્યવસ્થિત રીતે કરવા માગતા હો અને પ્રેમ થઈ ગયો તો હું તમને એક કિસ્સો કહું કે 1918ની સાલની અંદર જ્યારે ભારતમાં અંગ્રેજીનું રાજ ચાલતું હતું ત્યારે મેરઠ જિલ્લાની એક હોસ્પિટલમાં ડૉક્ટર ડેવિડસન તરીકે કોઈ અંગ્રેજ મેડિકલ ઓફિસર સરકારે નિયુક્ત કરેલો. એને એ વખતે તો બધા ભારતમાં બધી હોસ્પિટલમાં ડૉક્ટર તો ભારતમાં એ વખતે મેડિકલ કોલેજો ક્યાં હતી, બધી કોઈ એકાદ હશે તો ખબર નહીં, પણ મોટે ભાગે બધી જગ્યાએ સરકારી હોસ્પિટલોમાં જે ડૉક્ટરો હતા એ બધા જ અંગ્રેજો હતા. તો ડૉક્ટર ડેવિડસન એ તગાડે એને એપોઇન્ટમેન્ટ મળેલી અને મેરઠ જિલ્લામાં હોસ્પિટલમાં ક્વાર્ટરમાં એ રહેતા હતા. પણ એ ડૉક્ટર ડેવિડસન કેવા હતા? પૂરા કૃષ્ણ ભક્ત હતા. એમની પૂરેપૂરા હિન્દુ સંસ્કૃતિમાં એમને પૂરી આસ્થા હતી. શુદ્ધ શાકાહારી હતા.
એ માનતા કે વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે. ભલે ક્રિશ્ચન હતા, બાય કાસ્ટ ક્રિશ્ચન, પણ એને સંઘ મળી ગયેલો. એ જ્યારે એની પેલા અંગ્રેજ સરકારની એપોઇન્ટમેન્ટ આફ્રિકામાં પેલી, અને આફ્રિકામાં કેટલાક હિન્દુ ભક્તો, કૃષ્ણના ભક્તો સાથેનો સંપર્ક થયેલો, ત્યારથી એને કૃષ્ણ ભક્તિનું ઘેલું લાગ્યું. તો આ કૃપાનો માર્ગ છે. અંગ્રેજીને તો આપણી ખબર જ ના હોય આ સંસ્કૃતિની, પણ એને એટલો બધો કૃષ્ણનો લગાવ લાગી ગયો. તો એને પછી એની પોસ્ટિંગ ઇન્ડિયામાં થઈ, અને પછી એને તો પોતાના ઘરની અંદર આખો માણસની જે 5 ફૂટનું હાઈટ હોય એવી મોટી કૃષ્ણની પ્રતિમા પ્રતિષ્ઠિત કરીને રોજ એની સેવા પૂજા કરે અંગ્રેજ. અને એ અંગ્રેજ ડૉક્ટર ડેવિડસન એ માને છે કે સનાતન હિન્દુ ધર્મ જેવો આ વિશ્વમાં કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી, અને એ જ માણસને મુક્તિ અપાવી શકે છે. હવે સાંજ પડે અને ડ્યુટી પરથી પૂરું થાય પછી ઘેર આવે, અથવા તો રજાના દિવસો હોય, તો એ બારણા બંધ કરી અને કૃષ્ણની મૂર્તિની સામે નાચી કૂદીને કીર્તન કરતા, કોઈને કોઈ ભજન ગાય. હવે એક વખત એવું બન્યું, એક પંડિતજી હતા, એ પોતાના મિત્રો સાથે થયું કે બીજા એક અંગ્રેજ પણ કેવો કૃષ્ણની ભક્તિ કરે છે એ બતાવવા માટે પોતાના કેટલાક મિત્રોને લઈ અને એમનો જે બંગલો, સરકારનું ક્વાર્ટર હતું, એના પર આવે છે. સાંજનો સમય હતો, બારણું ખખડાવ્યું, અંદરથી કોઈએ ખોલ્યું નહીં. પછી પેલા પંડિતજીને થયું કે આ તો ખોલતા નથી, કે શું કરે છે, આમ જોવું તો ખરું. તો અંદરથી નાચવાનો, કૂદવાનો, મોટેથી ગાવાનો અવાજ આવે, પણ સ્પષ્ટ અવાજ સંભળાતો નથી કે શું ગાય છે કે છે, પણ નાચવાનો કૂદવાનો અવાજ આવતો હતો. એટલે પંડિતજીએ પોતાની જોડે સાગરીતો હતા એને કીધું, આજે આ ડૉક્ટરે છે ને બળધો પડતો શરાબ પીધો લાગે છે કે છે, એટલે ખોલતા નથી અને આપણને મુલાકાત આપતા નથી. એ તો ઉપરથી પંડિતજી આ અંગ્રેજ કેટલો કૃષ્ણ ભક્ત છે બતાવવા માટે પહેલાં લોકો લઈને આવ્યા હતા, પણ એને મનમાં નેગેટિવ વિચારસરણી આવી આ પંડિતજીને. આ અંગ્રેજ છે ને, ગમે તેમ તો મૂળ અંગ્રેજ ને, એટલે એ બધું દારૂ, નાસ, ઈંડા બધું ખાય. આ તો ખરેખર ખાતા નથી. આ તો બધું એને વર્ષો પહેલાં જ્યારથી કૃષ્ણ ભક્તિ સ્વીકારી ત્યારથી એને આ બધો ખોરાક બંધ કરી દીધેલો. શુદ્ધ શાકાહારી હતા એ. પાછલી જિંદગીમાં તો આ ડૉક્ટર સ્વયંપાકી બની ગયેલા. પછી તેઓ નક્કી કર્યું કે મારે કોઈના હાથનું કશું લેવું નથી. બોલો, આવા વિચાર કરો, પુષ્ટિ માર્ગમાં જે સિદ્ધાંતો છે, અસમર્પિત વસ્તુના તસ્માત વર્જનમ, આજે આવા ડૉક્ટર અને એ બી અંગ્રેજ, એને પાછલી જિંદગીમાં તો એને ખ્યાલ આવ્યો કે આ બીજાના અન્નનું ભક્ષણ હું કરું છું. રસોઈયો રાખેલો એકચ્યુઅલી એમને ઇન્ડિયામાં, પણ એ રસોઈયાની છેલ્લે વિદાય કરી દીધો અને જાતે જ સ્વયંપાકી બની ગયા હતા. તો પેલા લોકોને પછી થયું કે ભાઈ રહેવા દો ને યાર, આવો શરાબ પીધેલો માણસ છે, એની જોડે ક્યાં વાત કરી યાર, એલફેલ વાત કરશે. એટલે પછી એ લોકો બધા જતા રહ્યા. હવે એ થોડેક દૂર ગયા હશે અને ત્યાં આ ડૉક્ટર ડેવિડસનનો જે ભક્તિનો નશો હતો એ થોડોક ઉતર્યો, એટલે નાચગાન, નૃત્ય, ભગવાનની મૂર્તિ સામે કરતા થાય એ બંધ કર્યું. અને પછી એમની પાસે ભગવાને થોડી શક્તિઓ આપી હતી, સિદ્ધિઓ પણ એમની પાસે ઘણી સારી હતી. એ બધું ઘણું વાંચ્યું છે બાબતમાં. તો એમને ખ્યાલ આવી ગયો કે ભાઈ પેલા પંડિતજી એમના મિત્રો સાથે મને મળવા આવ્યા હતા, પણ હું નૃત્ય કરતો હતો એટલે શરાબ પીધો જ એમ માનીને જતા રહ્યા છે બધા કે છે. એટલે તરત જ એમના બંગલાની જે ચપરાસી બહાર બેઠેલો હતો ગેટ પર જ, એ ચપરાસી હમણાં પેલા પંડિતજી આવ્યા હતા ને એ એમનું આગળ જ નજીકમાં ચીચા દોડતું જા અને બોલાવી લાવ કે જે ડૉક્ટર તમને બોલાવે છે કે છે. એટલે પંડિતજી ફટાફટ દોડતો ગયો અને નજીકમાં જ થોડી દૂર ગયા હતા અને બધાને બોલાવી લાવ્યા કે જો ડૉક્ટર સાહેબ તમને બોલાવે છે કે છે. એટલે બધા પંડિતજીના મિત્રો બધા આવી ગયા. પંડિતજીએ પૂછ્યું, ડૉક્ટરે પૂછ્યું, પંડિતજી તમે મને મળવા આવ્યા હતા તો જતા કેમ રહ્યા? પંડિતજીએ કીધું, ડૉક્ટર મેં બહારનું ખખડાવ્યું હતું પણ અંદરથી કંઈ અવાજ ના આવ્યો એટલે હું જતો રહ્યો કે છે. ડૉક્ટર કહે છે, પંડિતજી સાચી વાત એ છે કે તમે બહારનું તો ખખડાવ્યું હતું પણ અંદરથી નૃત્ય, ગાનનો જે અવાજ આવતો હતો તેમને બરાબર સંભળાતો નતો. એટલો ખ્યાલ આવ્યો કે ડૉક્ટર નાચીને કૂદીને કશું ગાઈ રહ્યા છે. અને તમે એવું મનમાં વિચાર્યું કે ડૉક્ટરે આજે વધારે પડતી શરાબ પીધી છે એટલે ડૉક્ટર ભાનમાં નહીં હોય એટલે આપણે મોઢું નથી જતા રહીએ કે છે. પણ મહાશય, તમે તો હિન્દુ છો, હું અંગ્રેજ છું, અને એક હિન્દુ
કૃષ્ણ ભક્તિનો નશો ચડે તારે કેવી હાલત થાય છે શું તમે જાણતા નથી કે છે? તો એ કૃષ્ણની કૃપાથી તમારા હિન્દુઓના સંપર્કમાં રહેવાથી મને એ નશો ચડ્યો છે. આ જુઓ મારી કૃષ્ણની મૂર્તિ, કેટલી મોટી મૂર્તિ રાખી છે મેં. એ કૃષ્ણની મૂર્તિને રીઝવવા માટે મારા નાચગાન કરું તાને જે પસંદ થાય મારા પર કે છે. તો સાહેબ તમે વિચાર કરો, હિન્દુસ્તાનમાં આવીને આવા અંગ્રેજો કૃષ્ણ ભક્તિનું ઘેરું લાગ્યું છે. ઘણા કિસ્સા છે અંગ્રેજોના કૃષ્ણ ભક્તિ કરનારા, ઘણા કિસ્સાઓ છે. અંગ્રેજો, મુસ્લિમો બધા છે. તો એ વસ્તુ છે. હવે આપણે એક કીર્તન આનું કરીએ કે ભગવાનમાં આની તપનું ફળ આપવા માટે પધારવાના છે. તો અતિ તપ દેખ કૃપા હરિકીનું એ કીર્તન આપ શ્રવણ કરો. અતિ તપ દેખ કૃપા હરિ કીનો, અતિ તપ દેખ કૃપા હરિ કીનો, તન કી ચરણ दूर भई सब की मील तरुणी सुख दीनो, अति तप देख कृपा हरि कीनो, नवल किशोर ध्यान युवती मन मीडित पीठ जनायो, विवश भई कछु सुधी न संभारत, भयो सबन मन भायो, अति तप देख कृपा हरि कीनो, मन मन कहत भयो तब पूरण, आनंद उरण न समाई, सूरदास प्रभु लाजन आवत, युवतीन माज कन्हाई, अति तप देख कृपा हरि कीनो, अति तप देख कृपा हरि कीनो, अति तप देख कृपा हरि कीनो. વૈષ્ણવો આ કીર્તન રામકલી રાગમાં આપણે સાંભળ્યું. આ કીર્તન કુંજમાં કીર્તન નથી, પરંતુ ઇન્દોરના જે 4 ભાગ આવે એમાં 3જા નંબરના ભાગમાં 37 નંબરના પાન પર આ કીર્તન છે. અતિ તપ દેખ કૃપા હરિકીનો. આ ગોપીજનો આટલું બધું કુમારિકાઓ જે વ્રત કર્યું છે 1 મહિનાનું, આમ તો ભાગવત પ્રમાણે 1 મહિનાનું, પણ સુરદાસજી પ્રમાણે 1 વર્ષનું છે. એટલે છેલ્લા દિવસે કૃપા, ભગવાને કૃપા કરેલી છે એમના પર. તનકી જરણ દૂર ભાઈ, એનું જે શરીરમાં તાપ હતો ભગવાનની પ્રાપ્તિનો, એ ભગવાને આજે એમનો તાપ દૂર કર્યો છે. મિલ તરુણી સુખ દીનો. આ બધી ગોપિકાઓને ભગવાન મળ્યા છે અને એમને સુખ આપ્યું છે, કારણ કે એમની ઈચ્છા પૂર્ણ થઈ છે. નવલ કિશોર ધ્યાન યુવતી મને મીડત પીઠ જણાવે. એટલે એકચ્યુઅલી આ કીર્તનમાં એવો ભાવ છે કે ગોપીજનો, કુમારિકાઓ અત્યારે સ્નાન કરી રહ્યા છે અને સ્નાન કરતાં કરતાં મનમાં કૃષ્ણનું ધ્યાન, કેમ કહું છું ધ્યાન, ચિંતન, ચિત્તમાં કૃષ્ણ વસાવવાના છે ને એ વાત યાદ છે. તો એ લોકો ધ્યાન કરતાં કરતાં કૃષ્ણને પેલી રાસલીલાના પ્રસંગોને યાદ કરી રહ્યા છે કે રાસલીલામાં પ્રસંગો, હજુ રાસલીલા થઈ નથી, પણ આવું કલ્પના કરે છે કે આવી રીતે અમારું સુખ મળી શકે છે. એટલે મને મીડે તો પીઠ જણાવ્યું, તો ધ્યાનમાં બેઠા હતા અને જોયું કે કૃષ્ણ તમારી પાછળ આવીને પીઠને ખંજવાડી રહ્યા છે. કે જે સુરદાસના એક પદની અંદર સુરદાસે ચીરણ લીલાનું વર્ણન કરતું 72 ટીકનું પદ લખ્યું છે. હું એમાંથી થોડાક અંશ તમારી પાસે વચ્ચે રજૂ કરતો રહીશ. તો એમાં લખ્યું છે કે નવલ કિશોર ધ્યાન યુવતી મને મીડત પીઠે જણાવે. આ સુરદાસનું જ પદ છે. પાછું
તો એમને ગોપીજનો ધ્યાન કરતાં કરતાં કૃષ્ણ અમારા જલમાં સ્નાન કરે છે, તો કૃષ્ણ પધારે છે અને અમારી પીઠમાં ગુલગુલિયા કરી રહ્યા છે કે છે. દિવસ ભાઈ કશું સુધી ન સંભાળે. હવે ગોપીજનો ભાન ભૂલી ગયા છે, કશું સુધી સંભાળી શકતા નથી. દેહ ભાન, શાન ભાન ભૂલી ગયા કે કૃષ્ણ પધારે છે, કૃષ્ણ પધારે છે. એ જ મગજમાં વિચારો આવ્યા આજનો. ભયો સબન મને ભાયો, બધાના મનને આનંદ થઈ ગયો. હા, મારું તપસ્યાનું ફળ મળ્યું, કૃષ્ણ પધારે છે, એમાં સાથે મસ્તી કરી રહ્યા છે કે છે. મન માન કહત ભયો તપ પૂરણ, આને પૂર્ણ સવાય. મનમાં કે બસ અમારું તપ પૂર્ણ થઈ ગયું છે, અમને તપનું ફળ મળી ગયું છે. એટલે એમના હૃદયમાં આનંદ સમાતો નથી. સૂરદાસ પ્રભુ લાજ ન આવત, યુવતીને માં જ કરે. પણ એ જ ગોપીજીનો જે ભગવાન પધારાય છે આનંદ અનુભવ છે, પણ છતાંય કનૈયાને મેં કીધું ને, કલહ, માન, આ સંબંધો જે પ્રકારના છે જેમાં સતત પ્રેમ નથી હોતો. પ્રેમમાં ઘરે ઠપકો આપીને થોડો કલહ પણ ઊભો કરવાનો હોય છે. તો અહીંયા ગોપીજનો કૃષ્ણને છેલ્લે ઠપકો આપે છે. કહે પ્રભુ તમને લાજ નથી આવતી કે છે? આ યુવતીઓની વચ્ચે તમે આવી ગયા છો, આટલી બધી યુવતીઓ છે, તમે એકલા આવ્યા છો કે છે, તમને લાજ નથી આવતી કે છે? તો આ સુરદાસજીએ કીર્તન પૂરું કરતાં ગોપીજનોનો ઠપકો કૃષ્ણને અપાઈ દીધો છે કે છે. તો એવું આ એક ચિરહરણ લીલા બહુ સુંદર લીલા છે. સુરદાસજીએ પણ ગાય છે, બહુ સુંદર રીતે ગાયેલી છે. એની સમયે એની વાતો આપણે કરતા રહીશું. ચલો હવે વિષ્ણુ, કાલ રાત્રે 8 વાગે મળીશું. ભગવાન પધારશે કાલ રાત્રે 8 વાગે ગોપીજનોની સાથે, અને શું થાય તે જોઈશું કાલે. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.